આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સુરત તરફથી। સુરતમાં રસ્તા ફૂટપાથ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓને અડીંગો। ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો દૂર કરવા કોર્પોરેટર વ્રજેશ ઉનડકટની માંગ। હાઈકોર્ટના નિર્દેશ અંગે કાનૂની અભિપ્રાય મેળવી કાર્યવાહી કરવા માટે પણ કોર્પોરેટરે રજૂઆત કરી છે। ઝીરો દબાણ રૂટ ઉપર પણ લારી ગલ્લા અને પાથરણાવાળાઓ દબાણથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાનો પણ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે। હાઈકોર્ટમાં શરૂઆતમાં 116 પિટિશનરો, બાદમાં સંખ્યા વધી અને 494 થઈ હોવાનો પણ કોર્પોરેટરે દાવો કર્યો છે। સતત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, છતાં પણ ફૂટપાથ ઉપર લારી ગલ્લા અને પાથરણાવાળાઓ અડીંગો જમાવીને બેસી જાય છે। 2024માં સુરત મહાનગરપાલિકાએ જેટલા પણ ઝીરો દબાણ રૂટ હેઠળ જે રસ્તા જાહેર કરેલા છે તેના સંપૂર્ણપણે દબાણો હટાવવામાં આવેલા હતા। સ્થાનિક કોર્પોરેટર હોવાના નાતે આ 494 નવા પિટિશનર દાખલ થયા છે, એમાંથી 300 તો માત્ર અઠવા ઝોનના છે। અને જ્યારે આજુબાજુના જેટલા પણ રહેવાસીઓ જ્યારે એમના ઘરે જતા હોય ત્યારે 40 મિનિટ 200 મીટરનો રસ્તો ક્રોસ કરવામાં થાય અને ટ્રાફિકને અડચણરૂપ થાય એ પ્રકારનું ક્યારેય સાખી ના લેવાય। લારીઓ લગાવે છે તો એની પાસેથી એસએમસી કોઈ ચાર્જ વસૂલ નથી કરતી।